બા માટે તો સમજો આમ માં ને બા કેમ બાકી તો પછી આ બાએ શું કીધું ખબર આ ઘોડો આપણે પેલા ઓલા સીડી હતો ને હા એટલે બા કે માજી સાથે ફરી સ્વાગત છે તમારા બધાને મારા આજના વિડીયોમાં. હા ભીનામાં પાછું હાવણો નથી આવતા એવું હવે ફેરો વરસાદ ચાલુ ચાલુ થઈ ગયો. કપડાં ધોયા પણ હવે આ કેટલા દિવસ સુકાય એ કાંઈ નથી જેવું છે નહીં. અંદર ઓટાને એવું બધું ધોઈ નાખ્યું. અંદર હંજવાળી પોતા કર્યા છે. હવે પોતા સુકાતા નથી આવા વરસાદમાં બધું. તો વરસાદમાં કેવું લાગે? આમ મજા આવે ને આમ લુગડા ન હોકાય એટલે આમ થોડો કંટાળે થોડી મજા આમ તો ટેસ્ટી તો ખરો. ભજીયા ખાધા ને એટલે થોડી મજા આવે. અત્યારે આવ્યો તો હજી એમ ચાલુ છે. હા હજી તો આપણે લુગડા જો ઝીણો ચાલુ છે તો આમ બહાર બેઠા હોય 4 દિવસની અંદર ને અંદર કંટાળો જાય ગયા અંદર મુંજારો થાય. આ જો દૂધ લેવા ગયા હતા દૂધ આવી ગયું. હવે આ તાજું દૂધ આવ્યું છે. વરસાદ હવે રેતો સારું ને ઘરમાં રહ્યો હવે તો રેતો પૈસા વિરામ લઈ લે ને થોડો તો પછી પાછો આવે હાલે થોડો 2 દી ભલે ને આરામ કરે. આપણે અત્યારે જમીન રબર થઈ ગયા એટલે આમ વાતાવરણ ઠંડુ લાગે છે. શરદી બધા માણા વસ્તી બાંધી થાય. તડકો નથી નીકળે. થોડા સૂર્યનારાયણ ન નીકળે એટલે બીમારી જ થવાય. કેટલાય દિવસથી તડકો નથી એટલે બધા માંદા પડે. થાય લેવું પડે કેમ કે સતત આ પાણી પડે કરે તો બધું કાટ થાય. અને આપણે રસોઈ બનાવવા પેલા ચા ની બહુ ચા તો પેલા પી ને તો કોટો સરે કોટો ચડે એટલે પછી કામ ચડે. ચા બનાવે છે હવે અને ચા કારેલા વાસકો મૂકી દીધા છે કુકરમાં. ખીચડી ખાધી ને ખીચડી નાખીને કુકરાઈ ને પડ્યું એટલે હવે તપેલામાં જો કારેલા મૂક્યા. મેં કીધું જો તપેલામાં કારેલા બફાતા વાર લાગે તો વધારે લાગે. કુકરમાં સીટીનો ફટાફટ બરાબર તો એમાં મૂકી દીધા. હમણાં સાડી જાય કારેલાનું શાક કરે. જો રાખી દો વરસાદ આવે છોકરા આવે નાના બોલે ઊની રોટલી કારેલાનું શાક આવે ઢેબરીયો વરસાદ એટલે વરસાદ આવે એટલે આપણે કારેલા કરીએ એટલે વરસાદ આવશે. મારે તો કારેલાનું ખાવાનું. મારે ચા રોટલી ખાવાનું. રોટલી ગરમ બનાવશું તળી લેશું પછી ચા કારેલાનું શાક ચડે જ એટલે લીંબુ બધું ને બધું જોવામાં તો અસર લાગી. મારે ટેસ્ટી જ હોય. આમાં તને કોઈ ક્યાં કડવું લાગે જો આ હું જોઉં કેવું લાગે કારેલાનું શાક. હું કોઈ ખાતી નથી પણ આ જોઉં હવે મસ્ત લીંબુ લાગે. બધું નાખ્યું ને તો સારું લાગે. મને તો બહુ જ ભાવે. અને કારેલા આ નરવા હોય આપણે રોગ ન થાય કારેલા ખાય. શાક તો થઈ ગયું. હવે રોટ બાંધીને રોટલી કરી નાખવાની છે. મસ્ત મને ખાતું ભાવે. હા બા જોયા કે તો એટલે કારેલા ખાઈ છે ને એટલે નરવાસ થઈ આપણે માંદા ન થાય ગાડા કટ્ટા એવા કારેલા તમે ખાવ ને મસ્ત. આ બાએ શું કીધું ખબર આ ઘોડો આપણે પેલા ઓલા સીડી હતો ને આમ હતો. હા એટલે બા કે અહીંયા હું ચડી ન આપું ને એટલે કે ઘડીએ અંબાવ નહીં કે મને ઘોડો તમારે મારી દો બરાબર. એટલે આપણે સીડી નીચે મારી દીધો બા. હવે તમે અહીંથી બેઠા લઈ આપો રસોઈ કરી નાખી. ગમે એમ ભાઈ જાઓ. હા આનું ઓલું અધર ચડવું પડતું એટલે ગેસનો ચૂલો જો અહીંયા રાખી દીધો અને અત્યારે આમ અડાડી દીધા. રસોઈ બનાવીને અહીંયા આવી જાય બરાબર. હા એટલે ઘોડો બા અહીંયા હોય ને તો હાથ અંબાવીને પણ વસ્તુ લઈ શકે. બાને ઘડીએ ઊભું ન થવું પડે કેમ કે બાને પગ દુખે છે. એટલે ફૂલ સુવિધા અહીંયા તો હા એમ બા માટે તો સમજો આમ માં ને બા કેમ બાકી તો પછી. અને જો રસોડામાં બાને ગરમી થતી હતી ને તો બાએ એમ કીધું કે ઓસરીમાં રસોડું લઈ લ્યો. જો એટલે પેલા રસોડું તો જો કે આપણું અંદર જ છે પણ ત્યાં બાને ગરમી થાય મજા આવે એટલે બાને હે ને આમ જો ફરતું ખુલ્લું હોય ને અહીંથી હવા જશે ઓલા પણ એટલે બા કે છે ને સ્પેશિયલી બાનું રસોડું છે. અને જો માતાજી તો આપણે અહીંયા પાટિયા ઉપર છે અહીંયા ભગવાનને એટલે અહીંયા જો કોઈ આપણે બિલકુલ નડતર રૂપ નથી. આપણે અહીંયા નીચે નહીં રાંધવાનું. ગેસ આપણે અહીંયા લઈ લઈએ બા. એટલે આપણે પાટિયું એટલે જ મારી દીધું છે એટલે આમ ઉપર વઘારે પણ કોઈ ન ઉડે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે. ને અહીંયા બાનું મિની રસોડું થઈ ગયું સીડી ને હા એમ એક જ જગા. હા આ બાનું મિની રસોડું છે તો તમે જરૂર જણાવજો કે આ બા માટે રસોડું પરફેક્ટ છે કે નથી. એમ
નહીં બા? બધાને ગમે એવું છે. અને પરફેક્ટ હોય અથવા ન હોય આપણે તો એ જોવાનું કે બાને ઘડીએ ઘડીએ ઊભું નથી થવાતું ને દુખે છે આ ગોઠણ ઉતરી ગયા એટલે એમ કે આપણે તો આ બાના હારા માટે જ કર્યું હે જોકે આમ કે ઘોડો હોય નહીં દાંત તો મને આવે પણ ઈ બાળા માટે હોય. સ્પેશિયલી બા માટે કર્યું છે એમ નીચે નહીં બા સીડી નીચે તો તમે હવે આવી સુવિધા ક્યાંય મળે ખરી બા એ તો સારી છે. હે ન મળે સાચું બોલો મળે ન મળે કોના ઘરે મળે એ તારે ઘરે. તો પછી બાને અહીંયા સમજો રજવાડું જ છે હવે તો મને આયા જ ગમી ગયું બાને જાવું. અહીંયા કાંઈ ઘટવા જ નથી હવે આપણે દેવાનું હુરત દેવા જવાનું થાતું જ અમે આયરે જાય બધાની એક કંપની થઈ નથી. ચાર જણાની. હારે આવવાનું. હા જો આયરે જાવીએ ગમીને જાય તો આયરે જાય ગમીને જાય તો આયરે આવે જો હવે કદાચ એવું લાગશે કે સુરત દેવા જવું હોય તો જાવું. તો બધા એક આયરે જવું પાછા આયરે વી આવશે થોડા વાતો મારી. અને રસોડું તો હવે તમને અહીંયા જ ફીટ આવે છે ને હા, એ બરાબર એમ? જ છે. તો મજા આવે. અહીંયા જ કઈ ખરાબ નથી લાગતું. અહીંયા. જ લાગે છે. તો હવે જે ઓલું અંદર જે રસોડું હોય ને હવે આપણે એનું રૂમ કરી નાખીએ ઈ નહીં. ઈ કેમ કે નથી. અહીંયા બા ના પડે અહીંયા ગરમી થાય અને બીજી વાત ઈ કે રૂમ ને એક રૂમ થઈ જાય હા. એ બધી બીજી વસ્તુ રખાય. ચોમાસામાં કરડું જાય. બધું કાપડ છે, આ બધા ખાટલા. પથ્થર લગાવો તો થોય બાય ના હા, એ નથી કરવું. કે પથ્થર એમ કાં બેઠા બેઠા મજા આવે. અમે આ ઝારી હોય ને અહીંયા બાને પથ્થર લાગે લગાવે એવું છે. હા. પણ નથી કરવું. પણ બા ના પાડે હા, એ બઢિયા છે. કે પથ્થર ન નખાય આપણે આવું આપણે બેઠા બેઠા મજા આવે. અને બાને હું આમ મજા આવે અને એક રીતે આમ મજા આવે કા મજા આવે. પથ્થર ના નહીં ને ઊભું ને એની પથ્થર પાછી જગ્યા રોકી લે. ખાટલા કદાચ મહેમાન આવે હમ. તો પથ્થર જ નડે ને ઓલા આમ ખાટલા અસર લાગે. અને આ તો સીડી નીચે જ આ આપણને આખી વોશરૂમ ક્યાંય નળે રસોડું હા, ક્યાંય ન નડે. આના લેવલ ટુ લેવલ આવી ગયું જો આ ક્યાંય અમને નડતું જ નથી આ રસોડું છે ને ક્યાંય ન નડે તો બા માટે જો આટલું ધ્યાન રાખવું પડે ગમે એમ તો ગઈઢું માણસ છે અને એમ તો બાય અમારું ધ્યાન રાખે હો આમ લાગે તમે અમારું થઈ રાખો. ગયા ને મારા મમ્મી ત્યાં ત્રણ તો તો હારે રહું છું. કેટલા વર્ષ થયા? 3 વર્ષ થયા. વર્ષથી ઓફ થઈ ગયા છે તો હજી બા અમારી આયરે જ રહે અને હજી બા આયરે જ રહેવાના તો એમ. રહે છે. બા. ઘરે જાવ મળી ન જાવ એમ પાછું થઈ જાય છે. હમ નથી જાવ એમ થાય. છોકરા એકલા થઈ જાય ને. ગમે એમ તો ભલા માણા માની માં હા, કહેવાય એને દાજે જ ખરી. હા એમ દાજે. વાહ બાબા હા. બાનો ધન્યવાદ હો ખૂબ ખૂબ કે આટલો સપોર્ટ આપ્યો જો માએ રોટલા ચાલુ કરી દીધા છે અને અહીંયા જો 4-5 રોટલી ગળી એટલે અત્યારે 3 થી 4 જ રોટલા કરવાના અને ગાંઠિયાનું શાક બનાવવાનું હતું. અહીંયા બાએ મરસું ખાંડી મૂકી દીધું ને એટલે લાવો તારી રોટલા બનાવવાનું બા શાક બનાવી નાખશે ગાંઠિયાનું અને હું રોટલા ખીચડી આજે જ બનાવી કેમ કે ખીચડી હમણાંથી ભાઈ ખાતા નથી એટલા માટે મેં બધું તો અત્યારે છે ને ખાલી બાજરાના લોટના અને ગાંઠિયાનું શાક કરી નાખું ને તો હાલ હમણાં કેટલા ટાઈમ ચાલી વસ્તુ નકરું તળેલું જ ખાઈ એટલે હવે આ સાદું ભોજન જમીને